સુગંધ કોને અસર કરશે? કોને અસર કરશે? સુગંધ અસર, સુગંધ અસર કોને કરે? બમરે ગીંગાને ભોળવ્યો, દેખાડ્યો પોતાનો દેશ. બમરો ને ગીંગો બે મિત્ર, એટલે બમરો ગીંગાને મળવા આવે, ગીંગો નરકમાં આટા મારે, ભમરો આવે એટલે એકદમ પાછો એની હારે મિત્ર બની જાય. બમરાએ કીધું, મિત્ર એક દિવસ મારે ઘેર તો આવો, હું તો અહીં તને મળવા આવું છું, પણ મિત્ર એક દિવસ તો આવો. ગીંગો કે પણ મને અહીંયા નો ફાવે, મને નો ફાવે, અહીં મારે ત્યાં આવો છો બરાબર છે, મારાથી એટલું ઉડાય નહીં તમારે જેટલું. ભમરો કે કશો વાંધો નહીં, મારે પાંખું છે એની ઉપર તું બેસી જશે એટલે હું મારા ઘેર તને લઈ જાઉં, આરામથી લઈ જાઉં, જરાય તકલીફ ન પડવા દઉં. ગીંગો ભોળવાનો તો કેમ કર, કાલ રવિવાર છે એટલે કાલ આવું હાલતા રહે. ગીંગો તો સવારમાં ઉઠી તૈયાર થયો, ભમરાની રાહ જોવે છે. ઝીણી ઝીણી નરકની બે ગોળીઓ બનાવી અને ગીંગે બગલમાં દબાવી, બે બગલમાં નરકની ગોળીઓ દબાવી, સુટકેસ તૈયાર કરી એટેચી. ભમરો આવ્યો એટલે હળવેકથી ભમરાની પાંખ ઉપર ચડી ગયો. ભમરો તો ગુંજન કરતો કરતો ઉડ્યો, કૈલાસપતિના બગીચામાં આવ્યો. એને એમ થયું કે બીજે ક્યાં લઈ જાઉં, ભગવાન શિવના બગીચામાં લઈ જાઉં. કૈલાસપતિનો બગીચો, એમાં એક સરસ મજાનું મોટું સુગંધ વાળું ફૂલ હતું. ત્યાં ધીરેથી ગીંગાને ઉતાર્યો. ઉત્તર મિત્ર, આ મારું ઘર છે, આમાં ચારે બાજુ સુગંધો છે, આ ઘરમાં હું રહું છું કાયમ. ગીંગાને જ્યાં ઉતાર્યો ને ફૂલની સુગંધ લાગી ત્યાં તો તરત જ બેભાન થઈ ગયો. બેભાન. ભમરો કે ગુજરી ગયો કે હું છું? આમ હલાવે તો હલે નહીં, બેભાન થઈ ગયો. એટલે બમરાએ વિચાર કર્યો કે આટલી બધી લાંબી જર્ની કરી એટલે કદાચ થાક લાગ્યો, એ મુસાફરીનો થાક લાગ્યો, ભલે આજે આરામ કરતો થોડી વાર. ભમરો એક બે ફૂલમાં આંટો મારવા નીકળ્યો, પણ ઓલો આમ ધીરેથી સળવડ્યો. ગીંગો સુગંધથી બેભાન થઈ ગયો, સુગંધથી બેભાન થઈ ગયો, ધીરેથી સળવડ્યો. આમ જોયું ભમરો છે કે નહીં, અને પછી ધીરેથી બગલની ગોળી હતી ને એને આમ આગળ લઈને ગીંગે સૂંઘી, નરકની ગોળી સૂંઘી તો એ પાછો મૂડમાં આવ્યો. પાછો મૂડમાં આવ્યો. એમ ભમરો આવ્યો ધીરેથી અને ગીંગો ઓલી ગોળી સૂંઘે. ભમરાએ જોયું, અરે આ મારો મિત્ર, અને આ ભમરો નજીક આવ્યો. કા તો કે મિત્ર, આ મારું જીવન છે, હું તો દુર્ગંધમાં રહેનારો, નરકમાં રહેનારો ગીંગો. આ તારા ફૂલના બગીચામાં મારું માથું ચક્કર ચક્કર ફરતું હતું એટલે મેં આ આઈટમ મારા ભેરી રાખી એને સૂંઘી લીધી છે. ભમરો કે મિત્ર, તો મારી તારી મિત્રતા ખોટી પડશે. એટલે ધીરેથી ગીંગાને ઉપાડ્યો. ભમરાએ ઉપાડીને ગંગાજીમાં ઘા કર્યો. ગંગાજીમાં એ ગયો એટલે ડૂબું ડૂબું થવા માંડ્યો. એટલે ઓલી ગોળીઓમાં બગલ દબાવી તેને મુકાઈ ગઈ, ગોળીઓ ઓગળી ગયું અને ગીંગો ડૂબવા માંડ્યો. ભમરાએ પકડ્યો અને વળી પાછો નાખ્યો. બે ત્રણ વખત જબોળ્યો અને પછી ધીરેથી ભમરાએ ઉઠાવીને ગીંગાને આમ ઝંઝેટ્યો અને તડકામાં મૂક્યો. અને જ્યાં તડકામાં મૂક્યો અને આમ 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 જ્યાં ફ્રેશ થયો, ગીંગો ફ્રેશ થઈ ગયો એટલે એ તો લઈને ફૂલ ઉપર બેસાડી દીધો ભમરાને કે હવે જો સુગંધ કેવી છે. એટલે ગીંગો તો સુગંધ લેવા માંડ્યો અને સુગંધ લેતા 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 ભમરો પેલા સાંજ પડે તો નીકળી જાજે બહાર, નકર ફૂલ પીડાઈ જશે. પણ એ મગજમાંથી નીકળી ગયું કે હાંજ પડે નીકળી જવા. આમાં સુગંધ લેતો 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 એમાં ફૂલ ધીરેથી પીડાઈ ગયું. સરસ મજાનું ફૂલ હતું, એ ફૂલ બગીચાનો માળી હતો. ફૂલ લેતો 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 હાલતા હાલતા ફૂલની પાતળી ગોઠવી તૈયાર કરી અને હાલતા હાલતા આ ફૂલને જોઈ ગયો. ગીંગો અંદર હતો, એને ખબર નહીં
એ ફૂલને તોડીને ફૂલ પાથરીને ઉપર ભરાવી દીધું. એ પાથરી તો ભગવાન શંકરની પૂજામાં પૂજારી પૂજા કરે, પુષ્પનો શૃંગાર કરે. એમાં આ ફૂલ છે શિવજીના મસ્તક ઉપર મૂક્યું છે, અંદર ગીંગો છે એ ખબર નહીં. ભમરાએ વિચાર કર્યો કે મેં ઓલાને નીકળવાનું કીધું હતું પણ નીકળો કેમ નહીં. ભમરો તપાસ કરતો કરતો ગયો તો એ ફૂલ ત્યાંથી છૂટાઈ ગયું હતું. ભમરાએ પાડોશીઓને પૂછ્યું કે આ તો કઈ પૂજારીએ લઈ ગયો છે ફૂલ પાત્રીમાં, શિવજીના મંદિરમાં હશે. એટલે ભમરો ગુનગુન કરતો અહીંયા આવ્યો. અહીંયા આવીને જો તો પૂજા અભિષેક પૂરો થઈ ગયો તો એ પૂજા ઉતરીને બીજી પૂજા ચડી એટલે એ પૂજાનો બધો કરંડી હતો ગંગાજીમાં પધરાવી દીધો તો ભમરો ગોતતો 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 નીકળ્યો કે મિત્ર મિત્ર મેં તો તને દગો દીધો, આ શું કર્યું, આ તું ફૂલમાંથી બહાર ન નીકળો, હું તને ગોતી ન શક્યો. એમ કરતા કરતા ગીંગો જે ફૂલમાં હતો ગોતી કાઢ્યું ભમરાએ ફૂલને આમ કરીને ખુલ્લું કર્યું તો ગીંગો અંદર મસ્તીમાં ધૂન લાગી ગયેલી. ભમરાએ ઢંઢોળો જાગ જાગે તું આ ગંગાજીમાં ડૂબી જાય છે. ગીંગાએ એટલું કીધું, હે મિત્ર, સત્સંગ કે પ્રતાપ છે, તારા જેવાનો સંગ થઈ ગયો. એ સત્સંગ કે પ્રતાપ છે, ચડે મહેશ કે શીશ, તારો સંગ થઈ ગયો. હું ફૂલવાડીમાં આવી ગયો અને ફૂલની પાત્રીમાં એ ફૂલમાં ભગવાન શિવજીના મસ્તક ઉપર ચડી ગયો. હે મિત્ર, હવે મને કઈ કોઈ પણ પ્રકારની આકાંક્ષાઓ નથી. હવે તો મને જવા દે. તીર ગંગા કે બીચ સત્સંગ કે પ્રતાપ છે, જવા દે જવા દે, હવે જાવ. હવે વળી પાછું નરકમાં ગોથા મારવા આવવું નથી, હવે જવા દે. એવી રીતે આપણે સમજી લેવાનું સત્સંગ કે પ્રતાપ છે, સત્સંગ કે પ્રતાપ છે. જો જીવન બની જાય તો બની જાય, આત્મા દંડોળી જાગૃત થઈ જાય તો ભીતરમાંથી જો જાગ્યો જાગ્યા સોનર પાયા. અમારા આમ તો સરસ મજાની રામાયણ કરે છે. એ શિવરામજીએ સંદેશો મોકલ્યો, તમને વાત સંભળાવ. એણે સંદેશો એવો મોકલ્યો કે ગંગાની વાત કરી. એ તો નરકમાં હતો, નરકમાં. પણ એવી મને યાદી આવી કે હંસોના ટોળામાંથી એક હંસની ભૂલી પડી. એકલી હંસની બિચારી શું કરે, મોતીનો ચારો ચણનારા પંખી, માન સરોવરના રહેનારા દ્રષ્ટાંત છે. ટૂંકમાં કહી દઉં, હંસની ભૂલી પડી તો હંસની ગોતવા માંડી કે ચતુરમાં ચતુર કોઈ પંખી હોય તો એનો સંગ કરું અને એને લઈને માનસરોવરનો રસ્તો ગોતું. બધા પંખીને જોતા 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 હંસનીને કાગડો ચતુર દેખાણો. કહો રંગનો ભલે કાળો પણ ચતુર તો જો કેવો છે, કેવો ચતુર છે. હંસનીએ કાગડા સાથે પ્રીત કરી, કાગડા સાથે. અને હંસનીએ કીધું તમે મારી ભેળા માન સરોવર હાલો. કાગડો કે મારું કામ નહીં, માન સરોવરની ઉડાઈ મારી ઊંચાઈ મારી પાંખો સહન ન કરી શકે. યાનો પ્રાણવાયુ એના વિના હું મરી જાઉં. હંસની કે પણ કોઈ તકલીફ તમને નહીં પડવા દઉં, મારી પીઠ ઉપર બેસી જાઓ, હું માન સરોવર સુધી તમને લઈ જઈશ. હંસની પ્રીત. કાગડો હંસની પીઠ ઉપર બેસી ઉડાન કરે છે. સમય લાગ્યો, માનસરોવર પહોંચ્યા છે. માનસરોવર પહોંચ્યા એટલે હંસની રાજી થઈ અને હંસોના બધા ટોળામાં પોતે માનસરોવરમાં ઉતરવા ગઈ. પણ બધા હંસોએ ના પાડી. બાર 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 આ કોણ છે? પેલા કે આ કોણ છે? તો કે મૃતલોકમાં મેં પ્રીત કરી છે, એ
એ પ્રીત કર્યાનું મારું પાત્ર છે, પણ આનો રંગ તો જો, એનો રંગ ભલે કાળો રહ્યો પણ ચતુર બહુ છે. તો તારે એની ચતુરાઈ કરું જવું હોય તો જા. માન સરોવરમાં ઉતરતી હંસોય ના પાડે. હંસની નિરાશ થઈ, કેવો વિશ્વાસ આપીને કાગડાને લઈ આવી. હંસને યાદ આવ્યું, એક વખત મારા માતા પિતા સાથે હંસની કહે એક ઋષિના, એક તપસ્વીના આશ્રમ ગઈ હતી, અને એ સંત બહુ દયાળુ હતા. કાગડાને લઈ અને હંસની ત્યાં આવી. પોતાની પાંખથી એ ઋષિ તપસ્વી બેઠા છે એનું આંગણું સાફ કર્યું, અને પોતાની ચાંચથી એવા સુંદર મજાના સુગંધી સુગંધી પુષ્પો લઈ આવી હંસની, અને એક અક્ષર લખો, એક અક્ષર લખો, પ્રણવ નામનો એક અક્ષર લખો. અકાર ઉકાર મકાર એવો પ્રણવ લખ્યો. એક મંત્ર લખ્યો, એક જ અક્ષરનો મંત્ર. સુગંધની અસર થઈ. સંધ્યાનો સમય થયો. ઋષિ આંખ ખોલી, જ્યાં જોવે ત્યાં તો હંસની નો ચહેરો દયામણો, દયામણો ચહેરો. તમે કોઈ દી કર્યો દયામણો ચહેરો? નહીં. ભગવાન પાસે જાઓ પણ ચહેરો દયામણો નથી કર્યો. દયામણો ચહેરો તો તમે કર્યો કોઈ ફોજદાર હોય તો, પીએસઆઈ આવ્યા હોય, તમારું નામ લઈને બોલાવ્યા હોય તો દયામણો ચહેરો. એમ તમે ન્યા દયામણો ચહેરો કર્યો હોય, કદાચ કદાચ કોઈ ઉઘરાણી વાળો આવ્યો હોય ને એની આમ દયામણો ચહેરો કર્યો, પણ એ તો હમણાં મહેમાન એમ કર્યું હોય કદાચ. દયામણો ચહેરો કરવો બહુ કઠિન છે. દયામણો ચહેરો, છેતરપિંડી વાળો નહીં, પાખંડ નો નહીં, દયામણો ચહેરો. હંસની નો ચહેરો દયામણો જોયો. અસહાય કઈક મદદ માંગે છે, જેનો કોઈ આશરો નથી, એ આશરો માંગે છે. નિરાધાર કે આધાર એવો ચહેરો જોયો હંસની નો. એટલે તપસ્વી મહાત્મા ઋષિ સંતે કીધું, બેટા આ સેવા તે કરી છે? હા પ્રભુ. બોલ બેટા, તારી શું ઈચ્છા છે? ભગવાન, સંત, ગુરુ, આ સામે બેઠું મેં પ્રીત કર્યાનું પાત્ર છે. મર્તલોકમાં આવી ઘટના બની અને એની સાથે પ્રીત કરી હું માનસરોવર આવી, પણ માનસરોવર વાળા બધા ના પાડે છે. આનો રંગ કાળો છે એટલે બધા અંદર આવવાની ના પાડે. માનસરોવરમાં રહેવા નહીં દઈએ. તો ભગવાન એનો રંગ સફેદ થાય એવું કરી દો ને. મહાત્માએ કીધું, જા દીકરી, તારી ઈચ્છા છે એવું થશે. અને કાગડો ધોળો બની ગયો, સફેદ બની ગયો. કાગડો એ કાગડો સફેદ બની ગયો, અને કાગડો તો મંડો નાચવા, પાંખું ન જોવે, નાચે. સફેદ કાગડો. વળી બે જણા ગયા માનસરોવરમાં. બધા માનસરોવર વાળા જોઈ ગયા કે કાળો કાગડો, આને ચૂનો લગાડ્યો છે, આને કઈ સફેદ કલર લગાડ્યો, આ સફેદ કેવી રીતે બન્યો? બધા માનસરોવરના હંસો કે છે કે હવે અવતારો બે, ભલે એનો રંગ સફેદ છે એટલે અમે ના નહીં પાડી. માનસરોવરમાં હંસની આવી અને હંસની પીઠ ઉપર કાગડો બેસે છે. પણ કાગડો જ્યાં બોલવા માંડ્યો ને તો બધા એના માથા ફેરવી નાખ્યા. એ હંસને કે જા તું ને આ તારો દોરું પંખી રહીને લઈ જા, અમારે અહીં એક ઘડી એક મિનિટ પોસાય એવું, જા. કાગડાનું બોલવું. હંસની તો ઘર મળ્યું, પાછી સંતની પાસે વળી પાછું આંગણું સાફ કર્યું, વળી પ્રણવ નામનો મંત્ર લખ્યો ને વળી મહાત્માએ આંખ ઉગાડી, દયામણો ચહેરો જોયો. દીકરી, બેઠા, પુનઃ? હા બાપા, પાછી આવી છો. શું કામ બેટા? તો કે આની ભાષા છે, માનસરોવરના પંખી સાંભળી શકતા નથી. આનો રંગ તો તમે સફેદ બનાવી દીધો, હવે એની વાણી મીઠી બનાવી દો ને ભગવાન. જા બેટા, તારી ઈચ્છા હશે એવું થશે. તો કાગડો તો મંડ્યો મધુરું મધુરું બોલવા. એવું મધુરું બોલે, એવું મીઠું મીઠું બોલે. કાગડો રાજી થઈ ગયો કે હા,
આ એક તાલમાં ભાષા જાતી હતી, આના વિવિધ તાલમાં આવી ગઈ. કાગડો તો અનેક પ્રકારના અંદરથી સૂર કાઢીને અનેક પ્રકારની વાતો કરે છે. આવે માનસરોવર, કાગડો તો એવી મીઠી મીઠી વાતો કરે, એવી મીઠી મીઠી વાતો કરે. ઘડીક ધર્મની વાતો કરે, ઘડી સિદ્ધાંતોની વાતો કરે, ઘડી રહસ્યોની વાતો કરે, ઘડી દેવી દેવતાઓની વાતો કરે, વળી ઐશ્વર્ય તત્વના પ્રભાવોની વાતો કરે, એવી વાતો કરે. બધા હંસ બધા ભેળા થઈને ટોળું વળી જાય, કાગડાને વીંટી લે. કેવી કેવી વાતો કરે. આવું આવું દુનિયામાં કૌતુક, આવી આવી વાતો, આવું તો મેં કોઈ દી સાંભળ્યું નથી. બધા હંસો ભેળા થઈને વીંટાઈ જાય. હંસની રાજી થઈ કે આ મેં પ્રીત કરી છે ખોટી નથી. આની વાતો સાંભળવા કેટલા બધા હંસો રાજી થાય છે. પણ પછી કાગડાએ કીધું કે મને અહીં નહીં ફાવે, મારે અહીં નથી રહેવું. હંસની કે પણ તમને શું તકલીફ છે? કોઈ કઈ કીધું? કોઈ બાજુ શું તકલીફ છે કહો. તો પણ મને અહીં ફાવે એવું જ નથી. પણ તમે મને કહો, તમારો રંગ કાળો હતો સફેદ થઈ ગયો, તમારી ભાષા એક તરફી હતી અને બદલે મધુરી ભાષા થઈ ગઈ. અહીંયા માનસરોવરમાં રહેવા મળે છે, પણ કાગડો કે મારે ખાવું હું, અહીંયા મારે ખાવું શું? આ તમારો મોતી ખાવ તો તમારું વજરું ફાડી નાખે. મોતી કાગડો કેવી રીતે પચાવે? એક મને પ્રોબ્લેમ છે. હંસજી કે પણ શું પ્રોબ્લેમ છે? કઈ લોજિંગ ફાવતું નથી. બોર્ડિંગ ઇઝ બેસ્ટ, પણ લોજિંગ નથી ફાવતું. અમારે ખાવું શું? હંસની કે પણ તમે કોઈ ખાવાનું તૈયાર કરી દઉં. અરે હંસની કાગડાએ કીધું કે તું મને માફ કરી દે, મને પાછો જ્યાં હતો અહીંયા પહોંચાડી દે, મને અહીં નહીં ફાવે. પણ તમારે જે જોઈએ તે કહો. મોતી સારા સારા ઝીણા ઝીણા તળિયેથી સરસ મજાના મોતી લાવી દઉં. કાગડો કે પણ મોતી મારાથી ચવાતા નથી, ખવાતા નથી, તો તમારે શું ખાવું છે? કાગડો કે હું તો અખાજ નો ખાનારો છું. અખાજ? અખાજ? હા. હંસને કીધું કશો વાંધો નહીં, મેં તમારી સાથે પ્રીત કરી છે ને, પ્રીત કરી છે. મારી પીઠમાં રોજ સવારે ઉઠીને એક ચાંચ મારજો અને તમારાથી પીવાય એટલું લોહી પી લેજો, હું 2 મોતી વધારે કાઢીશ. કાગડો સવારમાં પીઠ ઉપર ચાંચ મારી અને હંસની નું ખૂન પીએ છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5, 10 દિવસ ગયા. 11મા દિવસે કાગડાની મનોવૃત્તિ બદલી ગઈ કે નહીં, હવે તો હું મરી જઈશ પણ તારું ખૂન નહીં પીવું. તો મને પાછો જવા દે હંસની. તે પ્રીત કરી છે, મારી ચતુરાઈ ખરી, પણ એની દિશા જુદી છે. હંસની કે તમને જવા દઉં, પણ એક વખત સંતની પાસે આવો. વળી લઈ ગઈ. વળી પાંખેથી આંગણું સાફ કર્યું. વળી એક પ્રણવ નામનો મંત્ર લખ્યો. વળી સંત જાગ્યા. વળી દયામણો ચહેરો જોયો. સંતે પૂછ્યું, બેટા પુનઃ? હા બાપજી. બોલ બેટા, તારી શું ઈચ્છા છે? બાપજી, મેં પ્રીત કરી છે, એને હંસ બનાવી દો ને. હંસ જા બેટા, તારી ઈચ્છા હશે એમ થશે. તો કાગડો હંસ બની ગયો. હંસ. પણ સંતે પૂછ્યું કે દીકરી, પેલા તું કાળો કાગડો લઈને આવી ત્યારે તે હંસ બનાવી દીધો હોત તો આટલા બધા ધક્કા કરવાનો પડતે. કે બાપુજી, પેલા એ કાગડો કાળો હતો, એને જો તમે હંસ બનાવી દીધો તો ઉપર હંસ રહેત ને અંદર કાગડો રહેત. ઉપર હંસનું માળખું, મોરું હંસનું અને અંદર સ્વભાવ કાગડાનો રહે. એટલે તમે એનો રંગ બદલ્યો, તમે એની ભાષા બદલી અને હવે એને હંસ બનાવી દીધો. હાલો સદગુરુ
મનોમાં થાય કે હાલેડા છે, એટલે હોઈ જાઓ એમ નથી. હા હા હા, એ ત્રણેય હામાં કઈક સૂચના છે કે તારી કગવા બુદ્ધિ મટી જાય. હા, આ સાંભળવા જેવું છે, એ પ્રમાણે વર્તવા જેવું છે અને એનું પરિણામ લેવા જેવું છે. શ્વાસને તમે જુઓ, એક વખત બોલી જુઓ, ખબર પડે શ્વાસ તાળવેથી ક્યાં સુધી જાય, નાભીથી ક્યાં સુધી ચડે. જોજો, તારી કગવા બુદ્ધિ રે મટી જાય. જન્મ મળ્યો પણ આવ્યો એવો જ પાછો. તારા ગમન મટી જાય હંસા. મહારાજને આંગણે ગુરુદેવની હાજરીમાં મહાવિષ્ણુ યજ્ઞનું પરિણામ આવ્યું. ચારે બાજુ સોનેરી પીળો પીળો પ્રકાશ પથરાયો છે. રાજભવનમાં બધા ચકિત થયા છે કે આ શું, આ પ્રકાશ કોનો, આ પ્રકાશ કોનો? વિનલદેવ માતાના ઓરડામાં વિરમદેવજી મહારાજનું જે પારણું છે એ તો આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. ભગવાન ફૂલમાંથી સુગંધ રૂપે પ્રગટ થયા પછી ચારે બાજુ લોકોની મનોવૃત્તિ ફર્યા પછી પ્રકાશ અને પ્રકાશમાંથી ચત્રભુજ સ્વરૂપે અને ચત્રભુજ સ્વરૂપમાંથી રણછોડરાયે પોતાનું એક દિવ્ય દર્શન લઈ અને કુમકુમના ભગવાન દ્વારકાધીશે કૃષ્ણ અવતારની લીલાના 16 કળાના 16 પગલા પાથર્યા. 16 કળા. આગળ જાઓ દેવાય. પગલામાં 16 દીપ પ્રગટ્યા છે. અંજવાળા કરે છે. 16 પગલા બેન પાલના પાસે ઉભા રાખો. Thank you.
વરસાદ થયો છે, કોઈ ગજબની ઘટના ઘટી છે, ચારે બાજુ પ્રસન્નતા 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 પ્રસન્નતાથી આખું નગર છવાઈ ગયું છે. અજમલજી મહારાજમાં આજ કઈ એવડું મોટું પરિવર્તન દ્વારકાધીશને હૃદય લગાડ્યું હતું અને એ દ્વારકાધીશ પ્રસન્નતાથી પોતાને પુષ્પ આપતા હતા. એ સુગંધથી આજ ભરપૂર ભરાઈ ગયા છે અજમલજી મહારાજ. હાલો હાલો જો ગણ્યો તમે હાલો હાલો જો ગણ્યો તમે હાલો 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 જો ગણ્યો તમે હાલો 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 જો ગણ્યો તમે હાલો તમે હાલો
Hare